ગરમીમાં ઠંડક આપે તેવું રિફ્રેશિંગ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવવા માટેનું સિરપ બનાવીશું। તેના માટે આપણે 700 ગ્રામ કેરી લઈ છે, તેની છાલ ઉતારી એક સરખા ટુકડા કરી લઈશું અને કુકરમાં 1 ગ્લાસ પાણી નાખીને 2 વિસલ કરી લઈને બાફી લઈશું। હવે સિરપ બનાવવા માટે મિક્સર ગ્રાઇન્ડરમાં 500 ગ્રામ જેટલી સાકર, 1 ચમચી જીરું, 1 ચમચી મરી, ત્રણેયને મિક્સ કરીને ફાઇન એવો તેનો પાવડર બનાવી લઈશું। બાફેલી કેરીને 1 કપ જેટલા ફુદીનાના પાન એડ કરી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું અને ચાળણીથી તેને એકદમ સ્મૂધી જેવું ચાળી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન મૂકી 1 ગ્લાસ જેટલું ગરમ પાણી મૂકી તેમાં ફાઇન સાકરનો પાવડર એડ કરીને પીગાળી લઈશું। કેરીની સ્મૂધી એડ કરી 5 મિનિટ માટે થોડું એવું ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લઈશું। ઉકળી જાય એટલે તેમાં 2 ચમચી સંચળ પાવડર અને ગ્રીન કલરની પેસ્ટ થોડી ઉમેરીશું। થોડું ઘટ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી ઠરવા દઈશું। 1 લીંબુનો રસ ઉમેરીશું અને આવી રીતે એરટાઇટ બોટલમાં ભરી લઈશું। શરબત બનાવવું હોય ત્યારે બરફ, સબ્જા સીડ અને ઠંડા પાણીમાં સિરપ ઉમેરીને ઠંડુ શરબત સર્વ કરી